મિત્રો ભૂલથી પણ આ 5 વસ્તુ ક્યારે પણ ગરમ કરીને ન ખાવી જોઈએ। આ 5 વસ્તુ એવી છે જેને ગરમ કરીને ખાવાથી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ પેદા થાય છે જે આપણને ખબર જ નથી। 99% લોકો નથી જાણતા અને સવારમાં ઉઠી અને આ વસ્તુ ગરમ કરી અને ખાઈ લે છે। એવી 5 વસ્તુ જે ફ્રીજમાં રાખી અને સવારે ગરમ કરીને ન ખાવી જોઈએ કે પછી રાત આખી એમને રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દઈને પણ સવારે ગરમ કરીને ન ખાવી જોઈએ। એવી 5 વસ્તુ જે તમારું તબિયત અને તમારું શરીર બગાડી શકે છે। આવો જાણીએ તે પહેલાં પેજને ફોલો કરી લ્યો અને આ વિડીયો સેવ કરી લેજો, સાથે મિત્રો વિડીયોને શેર પણ કરી દેજો। તેમાં પહેલી વસ્તુ છે પાલક। મિત્રો જ્યારે પણ તમે રાતે પાલક બનાવો છો અને તેને રાતભર રહેવા દો અથવા ફ્રીજમાં રાખી દો અને સવારે ગરમ કરીને ખાવશો તો તે તમારું લોહી એટલે કે બ્લડમાં એવા ઇફેક્ટ પેદા કરે છે જેનાથી તમને ફૂડ પોઈઝનિંગ થવાની સંભાવના વધે છે, સાથે તમારા શરીરમાં લોહી બગાડ થાય છે। બીજી વસ્તુ, જ્યારે પણ મિત્રો તમે ચોખા એટલે કે ભાત રાતે રાંધી અને સવારે ખાવશો તો એ તમારા માટે નુકસાનકારક હોય છે। ઘણા લોકો એવું કરે છે કે ફ્રીજમાં રાખી દે, સવારે ગરમ કરીને ખાય છે, પણ આમાં એવા જે તત્વો પેદા થાય છે, એવા ઝીણા ઝીણા બેક્ટેરિયા પેદા થાય છે જે ગરમ કરવાથી પણ નથી મરતા અને તમારા પેટમાં જઈ અને તમને બીમાર પાડવાનું કામ કરે છે। માટે ક્યારે પણ ચોખાને અને ભાતને રાતે બનાવી અને સવારે ગરમ કરીને ન ખાવા જોઈએ। ત્રીજી વસ્તુ છે મિત્રો ઈંડું એટલે કે એગ। જે લોકો રાતે એગ બનાવી તેને ફ્રીજમાં રાખી અને સવારે ગરમ કરીને ખાય છે તે લોકો સાવધાન થઈ જાજો, કારણ કે આ વસ્તુ કરવાથી તેમને ફૂડ પોઈઝનિંગ થવાની સંભાવના વધે છે અને ધીરે ધીરે તેમનું શરીર બગડે છે। દાંત, ખાજ, ખુજલી, ખરજવું અને સ્કિનની ઘણી બધી તકલીફો થાય છે અને સાથે લોહી જાડું થાય છે અને લોહીમાં ગઠ્ઠા જામે છે એટલે કે જે ગાંઠો થાય છે તેવી પણ સંભાવના હોય છે અને સાથે મિત્રો જેમનું લોહી પતલું ન થતું હોય એવા લોકોને તો આ બિલકુલ ન કરવું જોઈએ। ચોથી વસ્તુ છે મિત્રો, જે લોકો નોનવેજ આ રીતે ખાય છે, નોનવેજને રાતે પકાવે છે અને સવારમાં ગરમ કરીને ખાય છે, આવું પણ ન કરવું જોઈએ, કારણ કે જેમ ઈંડામાં લોહી જાડું થાય છે અને તમારા શરીરમાં ગાંઠો જામે છે એવી જ રીતે આમાં પણ આ જ રીતે થાય છે। માટે ક્યારે પણ નોનવેજને રાતે બનાવી અને સવારે ન ખાવું જોઈએ કે પછી ફ્રીજમાં રાખ્યું હોય ને સવારે ગરમ કરીને ખાવશો, આવું પણ ન કરવું જોઈએ। 5મી વસ્તુ છે મિત્રો બટાકા। ઘણા બધા લોકો એવું કરે છે કે બટાકા રાતે જે બનાવે છે તેને ફ્રીજમાં રાખી દે છે અને ફ્રીજમાં રાખી અને સવારે ગરમ કરીને ખાય છે, પણ બટેટામાં એવા તત્વો હોય છે જે તમે રાતે બટેટા બનાવ્યા છે તેમાં એવા સ્ટાર્ચ પેદા થાય છે જે સવારે ગરમ કરવાની સાથે પણ મરતા નથી અને ડબલ થઈ જાય છે અને આ સ્ટાર્ચ તમારા પેટમાં જાય છે તો તમારા પેટમાં ચરબીનું પ્રમાણ વધે છે, એની સાથે લોહી જાડું થાય છે, સુગર બીપીની તકલીફ આવવાની સંભાવનાઓ વધે છે। માટે આવું જે તમે રાંધીને રાતે મૂકો છો અને સવારે ગરમ કરીને ખાવ છો, આવું કરવાનું બંધ કરો અને વિડીયોને શેર કરજો અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો।